ચોમાસું આવે એટલે પાવાગઢ અને જાંબુઘોડા વિસ્તારમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એના કુદરતી દ્રશ્યોને માણવા માટે દૂર દૂરથી જે સહેલાણીઓ છે આવતા હોય છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે પાવાગઢ ખાતે છે ને આ પાવાગઢ ખાતે જોઈ શકો છો વરસાદી માહોલ છે। વરસાદી માહોલમાં વાદળો છે જે ડુંગર સાથે વાતો કરી રહ્યા એવા દ્રશ્યોને આપ જોઈ રહ્યા છે। સાથે સાથે જ અહીંયા જે ધોધ છે તમામ ધોધના ઝરણા ખળખળ વહી રહ્યા છે, જેને લઈને અહીંયા એક જન્નત જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ માહોલને માણવા માટે મધ્ય ગુજરાતમાંથી દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે। અહીંયા કેટલાક સહેલાણીઓ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ ક્યાંથી આવો છો અને અહીંયા કેવું વાતાવરણ લાગ્યું? અમે વડોદરાથી આવીએ છીએ અને અહીંયા અમારે કાશ્મીર જેવું વાતાવરણ છે। અમારે કાશ્મીર કે એવી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પડતી। અહીંયા જેવો નજારો જ એવો છે એટલે અમે દર ચોમાસાની અંદર મોસમને માણવા માટે આવીએ છીએ। અન્ય એક સહેલાણી છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું। કેવું લાગે છે અહીંયા આવો છો, કેવો માહોલ છે, શું છે અહીંયા છે ને? એવું લોકો છે ને સ્પેશિયલી જાય છે, આપણે શું કહે કાશ્મીર જાય છે, પછી નેચર માણવા માટે આબુ જાય છે। પણ અમારા માટે આબુ કહો, કાશ્મીર કહો કે જે પણ કહો, એ બધું આ જ છે। કુદરતી સૌંદર્ય સાથે માતાજીના દર્શન કરવાનો કેવો આનંદ? બહુ જ મસ્ત આનંદ છે, મજા આવે છે। અને બીજું કે પાવાગઢ તમે ચડવા જાઓ ત્યાંનો જે નજારો છે એ પણ તમે કોઈ દિવસ ભૂલી ના શકો ને એવો છે। તમારું આબુ કહો કે જે પણ કહો, અમારા માટે તો આ જ જન્નત છે। આ હતા વડોદરાથી આવેલા સહેલાણીઓ। તેઓ જણાવી રહ્યા છે કે અમારા માટે તો આ જ જન્નત છે। માતાજીના દર્શન સાથે જે કુદરતી સૌંદર્ય છે તેને માણવાનો અનેરો લાહો છે। હું ફરી પણ આપને એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ। જે માહોલ છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે, આપ જોઈ શકો છો। આજે જે વરસાદ પડ્યો છે અને વરસાદી માહોલને લઈને પાતાળ તળાવ છે તે પણ ભરચક થઈ ગયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે તળાવ ખાલીખમ હતું, આજે 3 ઇંચથી વધુ જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને પાવાગઢ ડુંગરમાં આવેલા તમામ ઝરણા છે તે વહેતા થયા છે, જેથી આગામી દિવસોમાં અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આ પ્રકૃતિનો આનંદ લેવા માટે અને હિલ સ્ટેશનનો જે માહોલ છે તેનો આનંદ લેવા માટે આવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। ચોમાસું આવે એટલે પાવાગઢ અને જાંબુઘોડા વિસ્તારમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એના કુદરતી દ્રશ્યોને માણવા માટે દૂર દૂરથી જે સહેલાણીઓ છે આવતા હોય છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે પાવાગઢ ખાતે છે ને આ પાવાગઢ ખાતે જોઈ શકો છો વરસાદી માહોલ છે। વરસાદી માહોલમાં વાદળો છે જે ડુંગર સાથે વાતો કરી રહ્યા એવા દ્રશ્યોને આપ જોઈ રહ્યા છે। સાથે સાથે જ અહીંયા જે ધોધ છે તમામ ધોધના ઝરણા ખળખળ વહી રહ્યા છે, જેને લઈને અહીંયા એક જન્નત જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ માહોલને માણવા માટે મધ્ય ગુજરાતમાંથી દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે। અહીંયા કેટલાક સહેલાણીઓ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ ક્યાંથી આવો છો અને અહીંયા કેવું વાતાવરણ લાગ્યું? અમે વડોદરાથી આવીએ છીએ અને અહીંયા અમારે કાશ્મીર જેવું વાતાવરણ છે। અમારે કાશ્મીર કે એવી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પડતી। અહીંયા જેવો નજારો જ એવો છે એટલે અમે દર ચોમાસાની અંદર મોસમને માણવા માટે આવીએ છીએ। અન્ય એક સહેલાણી છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું। કેવું લાગે છે અહીંયા આવો છો, કેવો માહોલ છે, શું છે અહીંયા છે ને? એવું લોકો છે ને સ્પેશિયલી જાય છે, આપણે શું કહે કાશ્મીર જાય છે, પછી નેચર માણવા માટે આબુ જાય છે। પણ અમારા માટે આબુ કહો, કાશ્મીર કહો કે જે પણ કહો, એ બધું આ જ છે। કુદરતી સૌંદર્ય સાથે માતાજીના દર્શન કરવાનો કેવો આનંદ? બહુ જ મસ્ત આનંદ છે, મજા આવે છે। અને બીજું કે પાવાગઢ તમે ચડવા જાઓ ત્યાંનો જે નજારો છે એ પણ તમે કોઈ દિવસ ભૂલી ના શકો ને એવો છે। તમારું આબુ કહો કે જે પણ કહો, અમારા માટે તો આ જ જન્નત છે। આ હતા વડોદરાથી આવેલા સહેલાણીઓ। તેઓ જણાવી રહ્યા છે કે અમારા માટે તો આ જ જન્નત છે। માતાજીના દર્શન સાથે જે કુદરતી સૌંદર્ય છે તેને માણવાનો અનેરો લાહો છે। હું ફરી પણ આપને એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ। જે માહોલ છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે, આપ જોઈ શકો છો। આજે જે વરસાદ પડ્યો છે અને વરસાદી માહોલને લઈને પાતાળ તળાવ છે તે પણ ભરચક થઈ ગયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે તળાવ ખાલીખમ હતું, આજે 3 ઇંચથી વધુ જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને પાવાગઢ ડુંગરમાં આવેલા તમામ ઝરણા છે તે વહેતા થયા છે, જેથી આગામી દિવસોમાં અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આ પ્રકૃતિનો આનંદ લેવા માટે અને હિલ સ્ટેશનનો જે માહોલ છે તેનો આનંદ લેવા માટે આવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।